ત્યારે મેં નક્કી કર્યું છે, ઈશુદાન ગઢવી તમારો ભાઈ, કે આ મામલે 27 તારીખે રવિવારે 27 જુલાઈના સવારે 10 વાગે અહીંયા આપણે હવન કરીશું, નાળિયેર ફોડીશું, ભગવાનને પ્રાર્થના કરીશું, ઈશ્વરને પ્રાર્થના કરીશું અને સરકારને પણ આપણે કહેશું કે સરકાર શ્રી તમે એકાદ બે તમે વિચાર કરો, સર્કલ બનાવો તો 100-150 કરોડ રૂપિયામાં આપણે વહી જાય છે, હજારો કરોડના ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે મારા ખેડૂતોને ચંદ વળતર નહીં આપી શકો તમે. જય જવાન જય કિસાન મિત્રો, હું ઈશુદાન ગઢવી. મિત્રો, છેલ્લા 28 વર્ષથી વંગડી ડેમ કાઢ્યા વગરનું છે. વંગડી ડેમનો પ્રશ્ન શું છે? 54 જેટલા ખેડૂતોને પૂરતું વળતર જ નથી મળ્યું અને એના કારણે વળતર ન મળવાના કારણે સરકારને બહાનું મળી ગયું વળતર આપવું નથી, જેના કારણે 15 જેટલા ગામોને સીધી અસર કરતું આ ડેમ છે. ખાલી કાઢીઓ બની જાય તો 8 થી 10 ગામોમાં 3 ઉપજ લઈ શકાય એવી સ્થિતિમાં છે. ખેડૂતોને તમે જુઓ, કારણ કે સ્વાભાવિક છે, જમીન સંપાદનમાં જ સરકારે ભાવ ન આપ્યા, વર્ષોથી ખેડૂતોને લોન પણ નથી મળી, એમના નામો પણ નથી 7, 12, 8 અને આ સ્થિતિમાં જે પીડિત ખેડૂતો છે એ પણ પીડિત છે અને બીજા સિંચાઈ માટે જે 8 થી 10 ગામોમાં મળી શકે એમ છે ને 15 જેટલા ગામોના તળ ઊંચા આવી શકે છે, એ વંગડી ડેમ ઘણા વર્ષોથી એમને પડ્યું છે. ત્યારે મેં નક્કી કર્યું છે, ઈશુદાન ગઢવી તમારો ભાઈ, કે આ મામલે 27 તારીખે રવિવારે 27 જુલાઈના સવારે 10 વાગે અહીંયા આપણે હવન કરીશું, નાળિયેર ફોડીશું, ભગવાનને પ્રાર્થના કરીશું, ઈશ્વરને પ્રાર્થના કરીશું અને સરકારને પણ આપણે કહેશું કે સરકાર શ્રી તમે એકાદ બે તમે વિચાર કરો, સર્કલ બનાવો તો 100-150 કરોડ રૂપિયામાં આપણે વહી જાય છે, હજારો કરોડના ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે મારા ખેડૂતોને ચંદ વળતર નહીં આપી શકો તમે. જયારે પ્રાઇવેટમાં 25-25 લાખમાં અત્યારે વીઘે જમીનો જાય છે, તો વળતરનો પ્રશ્ન અને આ કાઢિયાનો પ્રશ્ન એ બે નિરાકરણ લાવી અને ડેમ સંપૂર્ણ તૈયાર કરવામાં આવે એની માંગ સાથે આપણે હવન કરીશું. તો મારે સૌ મિત્રોને 8, 10, 12 ગામો છે, જેમાં કેશોદ છે, ઠાકરશેડી છે, પીપળિયા છે, માળી છે, કનકપર છે, મોવાન છે, સિદ્ધપુર છે, ખજુરિયા છે, જુવાનગઢ છે અને આસપાસના કેટલાય ગામો છે જેના તળ ઊંચા આવે છે, બધા ખેડૂતોને મારી વિનંતી છે કે આવો 10 વાગે આપણે ત્યાં વંગડી ડેમે મળીએ. મારી સાથે મારા મિત્રો રાજુભાઈ કરપડા છે, સાગરભાઈ રબારી છે, પ્રવીણ રામ છે, પરેશ ગોસ્વામી છે, એ પણ આગેવાનો બધા આવી રહ્યા છે. હું તમામ પક્ષીને પણ ભૂલીને તમામ નેતાઓને આહવાન કરું છું, તમામ આગેવાનોને આહવાન કરું છું, તમામ જે ખેડૂતોનું ભલું ઈચ્છે છે સૌને આહવાન કરું છું કે આપણે સૌ મળીએ અને આ પ્રશ્નનું હવે સમાધાન લાવીએ. હવે હદ થઈ ગઈ છે, 28 વર્ષથી આ પ્રશ્નનું સોલ્યુશન નથી આવી રહ્યું, એટલે મુખ્યમંત્રીને પણ વિનંતી કરવાનો છું ત્યાંથી, અને આ પ્રશ્ન સોલ્વ થાય એ માટે આપણે સૌએ બધા ભેગા થઈ અને પોઝિટિવલી સકારાત્મક કાર્યક્રમ આપી અને પોઝિટિવલી પ્રસ્થાન કરવાનો છે. અને આગામી સમયમાં વંગડી ડેમ તૈયાર ન થઈ જાય અને ખેડૂતોને પૂરતું વળતર ન મળે ત્યાં સુધી આપણી લડત છે આગામી, એ પણ આપણે ચાલુ રાખવાના છીએ. તો આપ સૌ ત્યાં પધારો એવી મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત, જય કિસાન.